તો ચલો આજે આપણે એક એવા મહાન નાયકની વાત કરીએ જેને લોકોએ એક એવું નામ આપ્યું જે સાંભળવામાં વિવાદાસ્પદ લાગે, પણ આ વાર્તા પરથી જ સમજાશે કે સાચી નેતાગીરી કોને કહેવાય. કારણ કે આ ખાલી એક વાર્તા નથી, પણ વ્યૂહરચના અને બલિદાનનો એક બહુ જ મોટો પાઠ છે. વાતની શરૂઆત થાય છે મથુરાથી. એક એવું રાજ્ય જ્યાં કંસ નામના એક ક્રૂર રાજાનું શાસન હતું. ચારે બાજુ જાણે ભયનો છાયો હતો. લોકો માટે દરેક દિવસ ડર અને અનિશ્ચિતતામાં જ પસાર થતો હતો. પણ પછી એક નાયકનો ઉદય થયો, કૃષ્ણ. અને એક જબરદસ્ત ટક્કરમાં એમણે કંસને હરાવીને લોકોને એના અત્યાચારમાંથી મુક્ત કર્યા. કેટલાય વર્ષો પછી મથુરાએ જાણે આઝાદીનો શ્વાસ લીધો. પણ આ શાંતિ લાંબો સમય ટકી નહીં. ખરેખર તો એ જીત મથુરાની મુશ્કેલીઓનો અંત નહોતી, એ તો એક નવા, લાંબા અને બહુ જ પીડાદાયક યુદ્ધની શરૂઆત હતી. એક દુશ્મન તો ગયો, પણ એક કે નાથી પણ મોટું સંકટ હવે માથા પર તોળાઈ રહ્યું હતું. તો આ નવું સંકટ શું હતું? આ સંકટ હતું જરાસંઘ, એક બહુ જ શક્તિશાળી સમ્રાટ. એણે પોતાના જમાઈ કંસના મોતનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. અને આ કોઈ નાનું મોટું યુદ્ધ નહોતું, આ તો બદલાની આગ હતી જે ભડકી ઉઠી હતી. અને હવે આ આંકડો જુઓ, 17. જરાસંઘે 1-2 વાર નહીં, પણ પૂરા 17 વખત મથુરા પર હુમલો કર્યો. વિચાર તો કરો એ લોકોની હાલતનો. એમને તો શાંતિથી શ્વાસ લેવાનો પણ સમય નહોતો મળતો. હા, કૃષ્ણ અને એમની સેના દરેક વખતે જીતતા હતા, પણ સવાલ એ છે કે કઈ કિંમતે? આ જીત પાછળ મથુરા બરબાદ થઈ રહ્યું હતું, ખેતરો સુકાઈ ગયા હતા, વ્યાપાર બંધ થઈ ગયો હતો અને કેટલાય ઘરોમાંથી યુવાનોની અર્થીઓ ઉઠી રહી હતી. શું આવી જીત કોઈ કામની હતી? અને પછી જરાસંઘે 18મા હુમલાની તૈયારી શરૂ કરી. આ વખતે કૃષ્ણે એક એવો નિર્ણય લીધો જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. એક એવો નિર્ણય જેણે આખી રમત જ પલટી નાખી. એમણે લડવાનો નિર્ણય ન લીધો, એના બદલે એમણે યુદ્ધભૂમિ જ છોડી દીધી. હા, એમણે પોતાની આખી પ્રજાને લઈને યુદ્ધના મેદાનમાંથી દૂર જવાનો નિર્ણય કર્યો. પણ સમજો, આ હાર માની લેવા જેવું ન હતું. આ તો પોતાની પ્રજાને બચાવવા માટેની એક મોટી ચાલ હતી. અને આ નિર્ણય માટે એમને શું મળ્યું? એક નામ જે અપમાન જેવું લાગતું હતું. લોકોએ એમને રણછોડ કહ્યા, એટલે કે રણ છોડીને ભાગી જનાર. કેવી વિડંબના છે નહીં? જે લોકોને બચાવવા આટલો મોટો નિર્ણય લીધો, એ જ લોકો એમને કાયર કહી રહ્યા હતા. પણ અહીં જ આખી વાર્તાનો સૌથી મોટો સવાલ ઊભો થાય છે. શું આ ખરેખર કાયરતા હતી? શું એ સાચે જ ભાગી રહ્યા હતા? કે પછી આ પડદા પાછળની કોઈ મોટી રમત હતી? શું દરેક પીછેહટનો અર્થ હાર જ થાય? ચાલો હવે આ વાતની ઊંડાઈમાં જઈએ. જુઓ, આ પીછેહટ ડરને કારણે નથી. આ તો એક બહુ જ ઊંડો અને વ્યૂહાત્મક નિર્ણય હતો. આ નિર્ણય યુદ્ધથી ભાગવાનો નહોતો, પણ યુદ્ધ જીતવાની રીતને જ બદલી નાખવાનો હતો. આ નિર્ણયનું મુખ્ય કારણ શું હતું? હજારો લોકોના જીવ બચાવવા. એ લોકો જે સતત ચાલતા યુદ્ધના કારણે મરી રહ્યા હતા. શહેરની દિવાલો બચાવવા માટે લોકોના જીવ દાવ પર લાગી રહ્યા હતા. અને સાચો નેતા એ જ છે જે રાજ્યની જમીન કરતાં પોતાની પ્રજાને વધુ કિંમતી સમજે. અને અહીંયા જ વીરતાની આખી વ્યાખ્યા બદલાઈ જાય છે. એક તરફ છે પરંપરાગત બહાદુરી, જે કહે છે કે દરેક યુદ્ધ લડો. અને બીજી તરફ છે સાચી વીરતા, જે કહે છે કે લોકોની સુરક્ષા સૌથી પહેલાં આવે છે. મતલબ કે બહાદુરી પોતાના અહંકાર માટે લડવામાં નથી, પણ પોતાની જવાબદારી નિભાવવામાં છે. તો એમણે શું કર્યું? એ પોતાની આખી પ્રજાને યુદ્ધગ્રસ્ત મથુરાથી દૂર લઈ ગયા અને એક નવા, સમૃદ્ધ શહેર દ્વારકાની સ્થાપના કરી. આનાથી હજારો લોકોની જિંદગી બચી ગઈ. એમણે ખાલી જમીનનો ટુકડો નહોતો બચાવ્યો, એમણે આ એક આખી પેઢીને, એની સંસ્કૃતિને અને એના ભવિષ્યને બચાવ્યું હતું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તો ખાલી ઇન્ટરવલ હતો. આ જે પીછેહટ હતી, એ તો એક મોટા અને અંતિમ મુકાબલા માટેનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહી હતી. હવે સમય હતો દુશ્મનને એની જ રમતમાં હરાવવાનો. તો ઘણા વર્ષો પછી જ્યારે સમય યોગ્ય હતો, ત્યારે કૃષ્ણ, ભીમ અને અર્જુન સાથે મળીને જરાસંઘનો સામનો કરવા પહોંચ્યા. પણ આ વખતે યુદ્ધ મથુરાની ધરતી પર નહોતું. આ યુદ્ધ જરાસંઘની ધરતી પર, એમની પોતાની શરતો પર હતું. તો આ તાનાશાહનો અંત કેવી રીતે આવ્યો? ભીમ અને જરાસંઘ વચ્ચે એક ભયંકર મલ્લયુદ્ધ શરૂ થયું. 1-2 દિવસ નહીં, પૂરા 14 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું, પણ કોઈ જીતી નહોતું રહ્યું. અને પછી એકદમ નિર્ણાયક સમયે કૃષ્ણે ભીમને એક ઈશારો કર્યો.
એક નાનકડો વ્યૂહાત્મક સંકેત. બસ ભીમે એ સંકેતને અનુસર્યો અને તાનાશાના શાસનનો અંત આણ્યો. આ જ તો વાત છે. જીત ખાલી તાકાતથી નથી મળતી, એના માટે બુદ્ધિ પણ જોઈએ. તો હવે સમજાયું, એ જે પીછેહઠ હતી એ જ આ મોટી જીતની ચાવી હતી. ક્યારે લડવું અને કેવી રીતે લડવું એ નક્કી કરીને એ નાનકડી પીછેહઠ લાંબા સમયની શાંતિ માટેનો સૌથી સ્માર્ટ રસ્તો બની ગઈ. એ ભાગવું નહોતું, એ તો જીત તરફની એક લાંબી છલાંગ હતી. એટલે જ તો કહેવાય છે કે સાચો હીરો એ નથી જે દરેક લડાઈ લડે, પણ એ છે જે સાચા સમયે સાચો નિર્ણય લે. આ વાર્તા વીરતાનો અર્થ જ બદલી નાખે છે. અને પેલું રણછોડ નામ, એ અપમાન નહોતું, એ તો એમની દૂરંદેશીનું સૌથી મોટું સન્માન હતું. અને આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે. કોઈ પણ લડાઈમાં ભાગી જવા અને વ્યૂહરચનાના ભાગરૂપે પાછા હટવામાં શું ફરક છે? કાયરતા અને સમજદારી વચ્ચેની એ પાતળી ભેદરેખાને કેવી રીતે ઓળખવી? કદાચ આનો જવાબ આપણા ઈરાદામાં જ છુપાયેલો છે.